સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના માવસરી ગૌશાળામાંથી આજે એક ખૂબ જ સુખદ અને પ્રેરણારૂપ સમાચાર સામે આવે છે। ગૌશાળાના સંચાલનને લઈને ચાલી રહેલી તમામ ગેરસમજોનો આજે અંત આવ્યો છે। ગામ લોકોની વિશાળ હાજરીમાં ટ્રસ્ટીઓ દ્વારા પારદર્શક રીતે હિસાબો રજૂ કરવામાં આવ્યા, જેને ગ્રામજનોએ હર્ષભેર વધાવી લીધા હતા। માવસરીની ગૌશાળા જે હજારો ગાયોનો આશરો છે, તે આજે ફરી એકવાર એકતા અને પારદર્શિતાનું ઉદાહરણ બની છે। ભૂતકાળમાં હિસાબોને લઈને ઊભી થયેલી નાની મોટી ગેરસમજોને દૂર કરવા માટે આજે ગૌશાળા પરિસરમાં ગામ લોકો અને ટ્રસ્ટીઓની એક સૌહાર્દપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ટ્રસ્ટી પ્રકાશ વ્યાસ અને અન્ય સભ્યો દ્વારા ગૌશાળાના તમામ આર્થિક વ્યવહારો, ઘાસચારાની ખરીદી અને વિકાસ કાર્યોના પાકા બિલો ગ્રામજનો સમક્ષ ખુલ્લા પુસ્તકની જેમ રજૂ કરવામાં આવ્યા હતા। હિસાબોમાં સંપૂર્ણ પારદર્શિતા જોઈને ગામ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ગેરરીતિની તમામ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ હતી। એટલું જ નહીં, લાંબા સમયથી ચાલી રહેલા જમીનની જગ્યાના વિવાદનો પણ ભાઈચારા સાથે સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો। આ બેઠક બાદ ગૌશાળાના વિકાસ માટે ગ્રામજનો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। હમણાં છેલ્લા કેટલાક સમયથી માવસરી ગૌશાળા બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા, જે બાબતે જે તે સમયે પણ અમે અમારી ટ્રસ્ટી મંડળ અને કમિટીની બેઠક બોલાવીને પણ હિસાબો રજૂ કર્યા। ત્યારબાદ અમે સમસ્ત ગ્રામજનો ભેગા થઈને પણ આ બાબતે અમે હિસાબો રજૂ કરી અને ગામની સાથે અમારા ખુલાસા થઈ ગયેલા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને જ્યારે હું જાહેર જીવનમાં હું ત્યારે સ્વાભાવિક છે કે આપણા વ્યક્તિગત ઇસ્ત્રીઓ હોય અને વધારે મુદ્દાને ચગાવવા માંગતા હોય, ત્યારે ફરી આજે મીડિયાની હાજરીમાં આ બાબતનો અમે સ્પષ્ટીકરણ કરી ગામ લોકોની હાજરીમાં તમામ હિસાબો કરેલા, જે પણ અમારી જોડે સિલક છે, જે અમારું બચત છે, એ પણ અમે રજૂ કરેલી છે। ગામ લોકોને પણ હિસાબ અમે આપેલો છે, રજૂ કરેલો છે। અને એક નાનો વિવાદ એવો હતો કે જે ગૌશાળાની જગ્યા બદલવાને લઈને, તો આ બાબતે પણ અમારી ગામની જે હાલની જગ્યા છે, એ જગ્યા ઉપર મંદિર છે, મંદિરની બાજુમાં નાનો વાડો છે, તો વાડાની અંદર જે અત્યારની અમારી ગાયો છે, ગાયો બધી ત્યાં સચવાય એમ નથી। એટલે આ અમારા ટ્રસ્ટી મંડળની બેઠકમાં પણ અમે 2 વર્ષ પહેલા ઠરાવ કરેલો હતો કે આપણે ગૌશાળા માટે નવી જગ્યા જે રાખી છે ત્યાં ગાયો લઈ જઈએ અને ત્યાં આપણે ગાયો માટેની વ્યવસ્થા ઊભી કરવી। આને લઈને ક્યાંક નાની મોટી સમજ અમારા બાપજી વચ્ચે હતી, તો એ બાબતે પણ ગામ લોકોએ નિર્ણય લઈને અમને એવું કીધું છે કે આપણે મંદિરની ગાયો છે, એ ગાયો માટેની અલગ વ્યવસ્થા ઊભી કરી છે, ત્યાં પોકળી ગાયો ત્યાં રાખવી, દૂધાળી ગાયો ત્યાં રાખવી। આ પ્રમાણે અમારો સુખદ આનો અંત આવેલો છે। આ બાબતે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો। જે પણ કોઈ અમારા ઉપર આક્ષેપો લગાવે એમ તદ્દન પાયાવિહોણા છે અને સ્ટેટમેન્ટની કોપી વોટ્સઅપ ઉપર પેલી ફરતી કરીને એવા આક્ષેપો કર્યા હતા કે ભાઈ વિજય એગ્રોમાન, પેટ્રોલ પંપ, આ બધી બાબતોના અમે ખુલાસો અગાઉ પણ કરેલા છે। અને આજે ફરીથી કહું છું કે વિજય એગ્રો છે તો એ પાપડી ખોળની દુકાન છે, પેટ્રોલ પંપની વાત આવતી હોય તો એ વાત અમારે અહીંયા નાના મોટું ટ્રેક્ટર કે આવું કોઈ કામકાજ હોય તો અમે સ્વાભાવિક છે કોઈને એનો ચેક આપ્યો હોય તો એ બાબતને લઈને છે। આ તમામ ખર્ચાઓના વાઉચર સાથેની વિગત અમારી સાથે, એનું ઓડિટ પણ અમે કરાવેલું છે। તમામ વર્ષના ઓડિટ રિપોર્ટ સાથે અમારી કને હિસાબ છે, રોજમેળ પણ છે, અને જ્યાં જરૂર પડે ત્યાં અમે અમારા હિસાબો રજૂ કરવા માટે સક્ષમ છીએ, ગામ સમક્ષ કર્યો છે। અને આવનાર સમયમાં અમે આ નવી જે જગ્યા ઊભા છે ત્યાં ગૌશાળા સરસ રીતે ચાલુ થઈ ગયા પછી એક આખા ગામની બેઠક બોલાવી અને નવેસરથી આના તમામ હિસાબો અમે રજૂ કરી અને ગ્રામજનોને જેવું હિતમાં લાગશે એ પ્રમાણે એક નવી ભલે કમિટી બનાવવાનું કહેતો કમિટી બનાવી અને ગાયોની સારી રીતે સેવા થાય, ગાય માતાની સેવા થાય અને ગાય દુખી ન થાય એ બાબતનું અમે ગામ લોકોએ બધાએ આજે નિર્ણય લીધો છે। અને આ બાબતે કોઈ રાજકારણ કરવું નહીં, અને આની અંદર જો કોઈએ ખોટું કર્યું છે અને એમાં મેં પણ ખોટું કર્યું હોય તો પરમાત્મા મને માફ નહીં કરે। અને અમારો તો ધોણી છે, સાક્ષાત પરચો છે ત્યાંનો, એટલે ગાયો માટે કરીને કોઈએ ખોટું કર્યું નથી, કર્યું છે તો એને ભગવાન માફ નહીં કરે। અમારો ઉદ્દેશ હંમેશા ગૌ માતાની સેવા કરવાનો રહ્યો છે। આજે ગામ લોકોની હાજરીમાં અમે તમામ હિસાબો રજૂ કર્યા છે। જે કાંઈ ગેરસમજ હતી તે હવે દૂર થઈ ગઈ છે। ગૌશાળામાં એક પણ રૂપિયાની ગેરરીતિ થઈ નથી અને ભવિષ્યમાં પણ ગૌ ભક્તોના દાનનો એક રૂપિયો માત્ર ગૌ સેવામાં જ વપરાશે। ગૌશાળાના વિકાસ અને જગ્યાના વિવાદને જે સુખદ ઉકેલ આવ્યો છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ અને હવે સૌ સાથે મળીને ગૌશાળાને વધુ આધુનિક બનાવીશું। હિસાબો ચોખ્ખા નીકળતા અને જમીનનો વિવાદ ઉકેલાતા હવે માવસરી ગૌશાળામાં નવી ઉર્જા સાથે ગૌ સેવાના કાર્યોનો વેગ પકડશે। ગામ લોકોએ પણ ટ્રસ્ટી મંડળ પર પૂર્ણ વિશ્વાસ મૂકીને ગૌશાળાના વિકાસમાં ગભે ગભો મિલાવીને કામ કરવાની ખાતરી આપી છે। જે અમારા ગામની લખીરામ ગૌશાળા વિશેનો વિવાદ ચાલતો હતો, એ કોઈ વિવાદ છે જ નહીં। સજંતર રીતે
જે ગાયોને શિફ્ટ કરવાની બાબત હતી એ રણપુરી બાપજીના હાથે ખાતમુહૂર્ત થયેલું હતું. જગ્યા એની છે, ગામ એનું છે. આજ દી સુધીની કોઈને સમજ ફેર થઈને કોઈ હિસાબ કિતાબ બાબત વિવાદ થયો હોય તો વિવાદ કશું છે જ નહીં. રણપુરી બાપજી જતા રહ્યા ત્યાંથી લઈને આજ દી સુધી ખર્ચ, બેલેન્સ અને આવક આના બધા હિસાબ ક્લિયર થયેલા છે. અને ખોટા કોમના 12 નાકા અંદરના ઘણા ગેરસમજમાં જો વિડીયા બનાવી અને અમારા ગામને ખોટું બદનામ થતું અને એવું કરવું હોય તો અમારે આવું કરવાનું થતું નથી. અને ગામ વચ્ચે હિસાબ બધા ક્લિયર થઈ ગયેલ છે. હવે અમારે આ ગામમાં કોઈ મીડિયાની માધ્યમથી કરીને આ વિખવાદ ચાલતા હતા એ આજની તારીખમાં સમાધાન છે. આના પહેલો પણ એક વખત સમાધાન કરેલું છે અને અમારે આ બાબતમાં કોઈ પણ વિખવાદ છે નહીં અને એનો અમને હિસાબ કિતાબ ગામ રૂબરૂ મળી ગયેલ છે. અને એક જ થોડીક મામૂલી બાબત હતી કે ગૌશાળા નાની પડતી હતી અને રણપુરા બાપુનું ખાતમુહૂર્ત કરેલ તો અહીંયા થોડીક મોટી ગૌશાળા કરવા સારું થોડોક ઊંચાણનો ભાગ હોવાથી ચોમાસી પાણી ભરાવાથી કરી અને અહીંયા કરવાને કારણે થોડોક આઘાપાછો થતો એ હવે અમારે ગામ રૂબરૂ બધું સમાપ્ત છે અને એમાં બધા ગામને મંજૂર છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યાં પારદર્શિતા અને સૌહાર્દ હોય ત્યાં ગમે તેવા મોટા વિવાદોનો પણ સુખદ અંત આવે છે. વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં ઉનાળાની શરૂઆતની સાથે ગરમીનો પ્રકોપ વધતા પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થરાદ માર્કેટયાર્ડે જાહેર સ્થળોએ સમગ્ર ઉનાળા દરમિયાન પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા હેઠળ થરાદના 4 મુખ્ય સ્થળોએ મિનરલ પાણીની પરબ અને છાંયડાની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સ્થળોમાં રેફરલ હોસ્પિટલ થરાદ, ગાય સર્કલ, હનુમાન ગોળાઈ, જૂના જકાત નાકા પાસે અને મામલતદાર ઓફિસ સામેનો સમાવેશ થાય છે. માર્કેટયાર્ડના નિર્ણયથી રાહદારીઓ, દર્દીઓને થરાદની મુલાકાત લેતા લોકોને અસહ્ય ગરમીમાં શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે, જેનાથી તરસ્યા લોકોને તાત્કાલિક રાહત મળશે. માર્કેટયાર્ડની ટીમે આ માટે ઝડપી કામગીરી કરી હતી. માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે થરાદમાં આવતા લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેમણે અન્ય તાલુકાઓ અને સંસ્થાઓને પણ ઉનાળામાં જાહેર સ્થળોએ પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવા આગળ આવવાનું આહવાન કર્યું હતું. આ સુવિધાનો પ્રારંભ થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પી પટેલ, મામલતદાર કૃણાલ વાઘેલા, વાઇસ ચેરમેન સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો, સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સ્થાનિક લોકોની હાજરીમાં કરાયો હતો. ભવિષ્યમાં થરાદ શહેર વિસ્તારમાં વધુ જરૂરિયાત જણાશે તો વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. થરાદ ખાતે માર્કેટયાર્ડ દ્વારા 4 પરબોનું ખુલ્લી મૂકવામાં આવી છે. એમાં એક ગૌ સર્કલ પાસે, એક મામલતદાર ઓફિસની સામેની બાજુ અને એક હનુમાન ચોકમાં જૂના જકાત નાકાની બાજુમાં અને ચોથી પરબ રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે ખોલવામાં આવેલ છે. અને જે અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીની અંદર જે થરાદ તાલુકાના જે પ્રજાજનો આવે એમને શુદ્ધ અને ઠંડુ પાણી પીવા મળી રહે એ માટે આ પરબો ખોલવામાં આવેલ છે. અને જો આવી જરૂરિયાત હોય ત્યાં દરેક લોકોએ આગળ આવવું જોઈએ અને છાંયડાની પણ સાથે સાથે કોઈ લોકોને ઊભો રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. થરાદ શહેરના શેણનગર સોસાયટી સ્થિત રાજપૂત વાસમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રિના પાવન પર્વની ભક્તિભાવ ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં આ દિવસોમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. શેણનગર સોસાયટીમાં રાજપૂત દેવચંદ પરિવાર દ્વારા દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ 9 દિવસીય ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં યુવાનો અને વડીલો બંને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. યજ્ઞ દરમિયાન શાસ્ત્રી ઇન્દ્રકુમાર દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે દરરોજ 108 આહુતિઓ અર્પણ કરવામાં આવી રહી છે. દેવચંદ પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો આ ધાર્મિક કાર્યમાં જોડાઈ રહ્યા છે અને માતાજીના હવનમાં આહુતિ આપી આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પરિસરમાં માતાજીના જયઘોષથી ગૂંજતો માહોલ ભક્તોના હૃદયને સ્પર્શી જાય તેવો છે. ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું સુંદર દ્રશ્ય અહીં જોવા મળી રહ્યું છે, જે સમાજમાં ધાર્મિક ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આવા પવિત્ર પ્રસંગો સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક ઉર્જાનો સંદેશ આપે છે. ભક્તો માતાજી પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે ચામુંડા માતાજીની કૃપા સૌ પર વરસે, તમામની મનોકામનાઓ પૂર્ણ થાય અને આ ચૈત્ર નવરાત્રિ સૌના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઈને આવે. ભારતીય શિક્ષણ શાસ્ત્રી અને એડટેક ઉદ્યોગ સાહસિક અલક પાંડેએ ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેઓ આ વર્ષે ભારતના 229 અબજોપતિઓમાં જોડાયા છે. આ યાદીમાં સ્થાન મેળવનારા ભારતીયોમાં મુકેશ અંબાણી સૌથી ધનિક છે. ત્યારબાદ ગૌતમ અદાણી બીજા ક્રમે છે.
ઓપી જિંદાલ ગ્રુપના વડા સાવિત્રી જિંદાલ દેશના ત્રીજા ક્રમના સૌથી ધનિક મહિલા તરીકે ઉભરી આવ્યો છે. તે ભારતના 20 મહિલા અબજોપતિઓના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. ચોથા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ લક્ષ્મી મિત્તલ દ્વારા નોંધાઈ હતી, જે સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટક પણ આ વર્ષની ટોચની 10 યાદીમાં સામેલ છે. તેમને તાજેતરમાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ પણ આ વર્ષે ફરી એકવાર આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. વાવ થરાદ એસઓજી પોલીસે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમમાંથી પસાર થતા ભારતમાળા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1758 બોટલ ઝડપી પાડી છે. એક કેમ્પર ગાડીમાંથી આ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ 9,69,806નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજી શાખાનો પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સાચોર રાજસ્થાન તરફથી એક સફેદ રંગનો નંબર પ્લેટ વગરનો મહિન્દ્રા બોલેરો કેમ્પર આવતું દેખાઈ ગાડીને આગળ પાછળ ચેનલ લગાવેલી હતી અને નંબર પ્લેટ ન હોવાથી શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. કેમ્પર ગાડીના ચાલકે ગાડી પૂર ઝડપે ભગાવી હતી. તેણે ભારતમાળા રોડ પર યુ ટર્ન લઈ રાજસ્થાન તરફ પરત ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે ફરી પીછો કરતા ચાલક ગાડીને રોડ પર મૂકી ખેતરોમાં નાસી છૂટ્યો હતો. પોલીસે કેમ્પર ગાડીમાંથી 4,69,806ની કિંમતની 1758 વિદેશી દારૂ બિયરની બોટલો અને 5 લાખની બોલેરો કેમ્પર ગાડી જપ્ત કરી હતી. આમ કુલ 9,69,806નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેમ્પર ગાડીના ચાલક, મુદ્દામાલ ભરાવનાર અને મુદ્દામાલ મંગાવનાર એમ ત્રણેય ઈસમો વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના હવામાનમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જોકે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં આકરા ઉનાળાની ખરી શરૂઆત થશે અને ગરમીના પારામાં નોંધપાત્ર વધારો થશે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા ઉત્તર અને મધ્ય ગુજરાતના પટ્ટામાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટો છવાયો કે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદની આગાહીને પગલે રવિ પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગરમીના પ્રકોપ અંગે વાત કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મહદઅંશે 24 કલાક પૂરતી જ રહે છે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ રાજ્યમાં ધીમે ધીમે તાપમાનનો પારો ઉંચકાવા લાગશે. હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું કે 24 કલાક પછી મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી જેટલો સીધો વધારો થઈ શકે છે, જેના કારણે આગામી દિવસોમાં લોકોએ ફરીથી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. અચાનક વરસાદ અને ત્યારબાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીના ઉછાળાને કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. આ બદલાતા વાતાવરણમાં મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન અને રોગચાળો વકરવાની શક્યતા હોવાથી તબીબો દ્વારા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. आज का जो फोरकास्ट है 20 से लेकर 26 मार्च तक, इसमें आज लाइट रेन आइसोलेटेड प्लेसेस में दे रहे हैं हम इक्का दुक्का स्थानों में. उत्तर गुजरात की जो जिला इसमें है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है. और जो सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, दीव और भावनगर के लिए दिया गया है. उसके आगे मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है 21 से लेकर 26 मार्च तक. और जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा, 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा अगले 4 दिन तक. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और लघुतम तापमान में अगले 4 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ते रहेगा. इसमें उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज पार्टली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा और लघुतम तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा. कोस्टल क्षेत्र में अभी जो हमारा उत्तर गुजरात के तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलेगी. और जो दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है उत्तर से उत्तर पश्चिम दिशा से पवन चलेगी. इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा. दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें इक्का दुक्का स्थानों में बारिश का भी संभावना रहेगा.
जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है, सबसे ज़्यादा रिकॉर्ड हुआ है भीवी नगर में 36.1 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.3 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में 35.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.6 डिग्री सेंटीग्रेड नीचे है। गांधीनगर में रिकॉर्ड हुआ है 34.6 डिग्री सेंटीग्रेड, सामान्य से 2.3 सेंटीग्रेड नीचे है। राजकोट में रिकॉर्ड हुआ है 35.7, जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। लघुत्तम तापमान सबसे कम रिकॉर्ड हुआ है अमरेली में 16.6 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.2 डिग्री सेंटीग्रेड नीचे है। अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, एक वेस्टर्न डिस्टर्बेंस एज ए ट्रैप देखा गया है उत्तर पाकिस्तान से लेकर दक्षिण पश्चिम मध्य प्रदेश तक अक्रॉस हमारा जो पंजाब एंड राजस्थान होते हुए 3.1 एंड 12.6 किलोमीटर अबव मीन सी लेवल। उसके साथ एक इंड्यूस साइसर भी है हरियाणा के ऊपर टू 1.5 किलोमीटर अबव मीन सी लेवल। उसके साथ एक ट्रैप भी परसिस्ट कर रहा है, परिया साइक्लोनिक सर्कुलेशन जो हरियाणा में है वहाँ से लेकर नॉर्थ गुजरात तक ओवर अक्रॉस राजस्थान एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल।